જો વતન બતાવે કે સતગુરુ જ આપણને જ્યાંથી આપણે આ સંસારની અંદર આવ્યા છીએ ને એ ઘરની ઓળખાણ પણ આપણે કોણ કરાવે? સતગુરુ જ કરાવે ને. કે સતગુરુ તો કીધું કે મહામતીના તનની અંદર જે પાંચો શક્તિની સાથે બેઠા તો કીધું કે એને અક્ષરાતીતની શોભા પ્રાપ્ત થઈ. જે જ્ઞાન આપણને મહામતીના ધામ હૃદયમાંથી પ્રાપ્ત થયું એ કોના આદેશથી થયું? એ અક્ષરાતીતના આદેશથી થયું ને. કે જુઓ, જે તનની અંદર અક્ષર બ્રહ્મની આતમ, શ્યામાજીની આતમ અને અક્ષરાતીતનો આવેશ, જે જોશ અને જબરાઈલ કીધું કે એની અંદર બેઠો, પછી સાથે કીધું કે અક્ષરાફીલ પણ બેઠા. કે અસરાફીલ દ્વારા કીધું કે આ સંસારની અંદર જે જ્ઞાન આવ્યું એને આજ સુધી શું કોઈ જાણી શક્યું હતું? કોઈ જાણી શક્યું નથી. તો કીધું કે હદ અને બેહદથી પરેનું જ્ઞાન આપણે કોણે બતાવ્યું? સતગુરુએ બતાવ્યું. અને એવા સતગુરુનું સાનિધ્ય જો આપણે પ્રાપ્ત થયું કે આજ સુધી કોઈ જીવ ભવસાગરથી પાર નહોતો થઈ શક્યો ને એ પાર કરવાનો માર્ગ આપણને કોને બતાવ્યો? સ્વયં અક્ષરાતીત એ સદગુરુના માધ્યમથી આપણને જુઓ એ માર્ગ પ્રાપ્ત થયો. પણ આજે આપણને વાણી મળી, પણ વાણીની સમજ જ ન હોત તો એને સમજાવવા માટે કોઈ તન તો જોઈ ને આપણી પાસે. કારણ કે તન વગર આપણને વાણી કોણ સમજાવી શકે? એ સ્વયં જ આપણી અંદર તો પ્રકાશ કરે ને. તો આજે કીધું કે એવા પરમહંસો થઈ ગયા. જુઓ કે જે પરમહંસોના માધ્યમથી આપણને આજ વાણી સમજવાની પણ એક પલ પ્રાપ્ત થઈને. નકર વાણીની અંદર જુઓ કેટલી વાતો એવી ગોપનીય છે ને જે વાતો આપણે સમજી જ ન શકી, પણ એ કોને સમજાવી? સતગુરુના માધ્યમથી, જેને આપણું માર્ગદર્શન કર્યું ને કે ભાઈ તમે આ સંસારની અંદર આવ્યા છો તો કીધું કે એ સંસારની અંદર તમારે શું કાર્ય કરવાનું છે? આપણું જીવન કેવી રીતના આગળ એક મનુષ્યના જીવનની અંદર લઈ જવાનું છે? કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ અને આપણી આત્માનો માલિક કોણ છે? તો એ આપણે ક્યારે ખબર પડી? વાણી દ્વારા જ આપણે ખબર પડી ને. હવે કીધું કે હદ અને બેહદ બેય સમજાવે ને એ આપણા સતગુરુ. તે આપણને કોને સમજાવ્યું? રાજ્ય સ્વયં જ વાણી દ્વારા આપણને સમજાવ્યું ને કે ભાઈ મહામતીના ધામ દિલમાં બેસી અને એક ગોપનીય ભેદ કે ભાઈ આપણે ક્યાંય ધર્મગ્રંથ વાંચવા જવા પડ્યા? એ ભેદ ક્યાં ખોલી દીધો એને? જો ભાગવતની અંદર શું લખ્યું, ક્યાં કેવી લીલાઓ થઈ, એ કોના દ્વારા ખબર પડી? આપણે વાણી દ્વારા જ ખબર પડી ને. આજ સંસારને એ નથી ખબર કે આ શરીર છોડ્યા પછી આપણું ઘર ક્યાં છે. એ કોને ખબર છે? આજે આપણે ખબર છે ને. રાજ્ય કહે છે કે આ તારતમ વાણી આ સંસારની અંદર આવીને તો એના ગોપનીય ભેદ સંસારને પહેલા નહીં ખબર પડે. પહેલા કોને ખબર પડશે? મારી અંગનાઓને ખબર પડશે કે મેં તમને આ સંસારની અંદર શા માટે મોકલી છે. તો કીધું કે આ સંસારની અંદર મેં તમને એ દુઃખરૂપી ખેલ જોવા માટે નથી મોકલા. અહીંયા તો રાજ્ય એના દિલની મારિફત જોવા માટે આપણે મોકલા છે. કે જે પરમધામની અંદર સાથે રહેતા હતા પણ છતાંય આપણે ખબર નહોતી કે આપણે કોનું સ્વરૂપ છીએ. આપણે રાજ્યનું જ સ્વરૂપ છીએ એ આપણે ખબર નહોતી. તો આ વાણી દ્વારા આજ રાજ્ય આપણને શું બતાવી રહ્યા છે? શું આ સંસારનો ખેલ બતાવી રહ્યા છે? શું આ સંસારની અંદર રાજ્ય લીલા કરી એ બતાવી રહ્યા છે? એ લીલાની વચ્ચે જો આપણે શું બતાવી રહ્યા છે ને એ કોને ખબર પડશે? સંસાર લીલાને જાણશે પણ બ્રહ્માત્મા કોને જાણશે? એક એના પ્રાણ પ્રિયતમને જ જાણશે ને. આજે આપણને વાણી આપી દીધી અને વાણી દ્વારા ખબર પણ આપી દીધી ને કે આપણે કોણ છીએ. આ શરીર છોડ્યા પછી આપણે ક્યાં જવાનું છે? આ સંસારને ખબર છે કે આ શરીર છોડ્યા પછી ક્યાં જવાનું છે? કોઈ પણ કીધું કે ધર્મ ગ્રંથોની અંદર તમે મંથન કરી લ્યો પણ કોઈ ગ્રંથની અંદર આપણે એ બતાવશે કે આપણું ઘર ક્યાં છે,
આપણે સ્વયં કોણ છીએ? કોઈ એ વાત આપણને બતાવી શકશે નહીં. એટલે કીધું કે ગુરુ તો અનેક હોઈ શકે. જો જ્યારે દેવચંદ્રજી દીક્ષા લેવા માટે જતા હતા જેની પાસે, તો એની પાસે એને કોઈએ બતાવ્યું? મૂર્તિની અંદર જઈને કીધું કે આમાં જ પરમાત્મા છે. મંદિરમાં ગયા તો ત્યાંથી એને કોઈ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થયું નહીં. જે હમણાં જ વિતક આવવાનું છે ને, એની અંદર જો એને કેવી રીતના ખોજ કરી, તો એના એક એક પ્રસંગ બતાવે છે ને. શું એ દેવચંદ્રજીની વિતક બતાવે છે કે આપણે માધ્યમ બનાવીને માર્ગ બતાવી રહ્યા છે કે આપણે કેવી રીતના ખોજ કરવાની છે? આજે આપણે ખોજ કરવા માટે નથી જવાનું. આપણે તો બધુંય મળી ગયું ને. આપણે મંદિરમાં નથી જવાનું, મસ્જિદમાં નથી જવાનું, કોઈ મૂર્તિની પાસે નથી જવાનું. આપણે તો રાજ્ય કેવી વાણી આપી દીધી? શંકા રહિત વાણી આપી દીધી ને. આપણા મનની અંદર કીધું કે કેટલી શંકાઓ હોય ને. જ્યારે આપણે વાણી મંથન કરવા માટે બેસી તો રાજ્ય કેવો ઉત્તર આપે? આપણે જેવી અંદર શંકા હોય ને એવો જ ઉત્તર આપે ને. એનાથી વિશેષ કોઈ વાત રાજ્ય આપણને બતાવે? જો કોઈ પણ ધર્મ ગ્રંથની અંદર બ્રહ્મને તો બતાવ્યા, પણ બ્રહ્મની લીલા એની અંદર નથી બતાવી. જે જ્ઞાન રાજ્યે આપણે આપ્યું, એ જ્ઞાન આપણને કેવું આપ્યું? શંકા રહિત આપી દીધું કે ધર્મ ગ્રંથનું મંથન કરશું ને તો અંદર શંકાઓ ઉત્પન્ન થાય, પણ વાણીનું મંથન કરવાથી આપણી અંદર શંકા ઉત્પન્ન થાય ક્યારે? રાજ્ય કહે છે હું તમારી અંદર લેશ માત્ર પણ સંશય રહેવા દઈશ નહીં. હજી આપણી અંદર સંશય છે એટલે આ ખેલ કેવો થતો જાય છે? લાંબો થાય છે. કારણ કે રાજ્ય નેક રાત રખી ખેંચ કે શોભી વાસ્તે સારા માટે રાખી છે ને ખેંચી, બાકી સંસાર માટે નથી રાખી. સંસારને તો કીધું એક ક્ષણની અંદર આ જ્ઞાન પ્રાપ્ત થઈ જવાનું છે. જે આવા કરોડો બ્રહ્માંડ બનાવતા હોય અને એક ક્ષણની અંદર કીધું કે જેનો નાશ કરતા હોય, એને આટલી બધી રાહ જોવી પડે કે વાણી સંસારમાં ક્યારે ફેલાય ક્યારે ફેલાય. એ કોના હુકમની વાત છે? એ તો એના હુકમની જ છે ને. આપણે ગમે એટલું જોર કરશું, આપણે બધાને વાણી સંભળાવશું, પણ બાજુવાળાને એ નથી ખબર પડતી કે આ વાણીની વાત કરે છે એ કોની કરે છે. તો બીજાને આપણે સંભળાવીને થાકી જાવ તો વાણીને કોઈ સમજી શકવાના છે? કોઈ નહીં સમજી શકે. જે આ વાણીને લેવા વાળા છે ને એ જ એના માર્મિક અર્થને પણ સમજી શકશે ને. આ જો શિંગાર, પરિક્રમા, ખિલવતની અંદર જે વાતો આવી, એ વાતોને તમે બીજાને કહેવા જાવ તો કોઈને ખબર પડશે? જે નવધા ભક્તિ કરવા વાળા છે ને એને તમે એમ કહો કે તમે ભાઈ મંદિરમાં ન જાઓ અને તમારા જ હૃદયની અંદર પરમાત્મા બેઠા છે ને એની અંદર તમે ડૂબો તો તમને પરમાત્મા મળી શકશે. તો કોઈ જવાનું છે ત્યાં? બધાને શું પ્રિય લાગશે? નવધા ભક્તિ જ પ્યારી લાગશે ને. કારણ કે એમાંથી તમે એને બહાર કાઢશો ને તો કીધું કે એક માયાનો જીવ છે ને એ હંમેશા શું પસંદ કરશે? એ જ પસંદ કરશે ને. અને જે માછલીનું ઉદાહરણ આપી અને જુઓ વાણીની અંદર રાજ્ય આપણને સમજાવ્યું ને કે ભાઈ મોહ સાગરની માછલી હોય એ ખારા જળને તમે એમાંથી બહાર કાઢી અને એને મીઠા જળની અંદર નાખો ને તો એ શું થાય? એમાં રહી શકે? તો આપણે તો રાજ્ય કેવી માછલીઓ કીધી? હોજ કોસરની માછલી કીધી ને. એમાં હોજ કોસરની અંદર કેવું જળ છે? રાજ્યના હૃદયનું ઈશ્વરૂપી જળ છે ને. હવે એ જળની અંદર રહેવા વાળી માછલીઓ આજે ક્યાં આસાનીથી રહેશે? મોહ સાગરના ખારા જળમાં રહેશે ને. એને બહાર કાઢો તોય કોઈ ફરક પડતો નથી ને. કીધું કે એક ડેડકો હોય ને એ ડેડકો જલમાંય રહે અને જલ વગર રહી શકે. તો આપણી સ્થિતિ કેવી છે? આપણે અહીંયા સત્સંગમાં બેહાડ્યા ને એટલી વાર આપણે કેવા બની જાહું? રાજ્યના જલમાં ડૂબવા વાળા બની જાહું ને.
જેવા આ ચટ્ટાઈ ઉપરથી ઊભા થાહો એટલે એવા ક્યાં રહેવા વાળા બની જાય માયાજાળમાં. જો આ વાત રાજી એક વાત આપણને કેવી રીતના સમજાવી રહ્યા છે કે તમે સત્યની ઓળખાણ કરવી હોય તો તમારી પાસે કયો ઉપાય છે? વાણી જ છે ને. વાણી, મંથન અને ચિતવન. જે અષ્ટપ્રહોરની અંદર જો બંગલાજીની અંદર જે લીલા થતી હતી ને 3 વર્ષની અંદર 47 સુધીમાં તો સંપૂર્ણ વાણી અવતરણ થઈ ગયું હતું. ત્યાર પછી કીધું કે જે કિરંતન